હાલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અત્યારે ટાઈમ થયો છે 8:30 પોણા 9 વાગ્યાનો ને હમણાં 2 દિવસથી આ વેફર મમરીનું કામ છે ને જોરો શોરોથી હાલે છે ને એમાં આજે અમે છે ને ઘરની સાફ સફાઈનું કામ લીધું હતું. આમ તો ઘરની સાફ સફાઈ થઈ ગઈ હતી પણ ફરિયામાં માળિયાને એ બધું સાફ કરવા નહોતું તો આજે રવિવાર હતો અને સાહેબે ઘરે હતા તો સાહેબ કે લાવો થોડીક હું મદદ કરું એટલે હરખમાં આજે સાહેબે છે ને ઘણી બધી મદદ તો કરી. માળિયા સાફ કર્યા અને વેફર હુકવા લાગી ને વેફર બાફવા લાગી ને એ બધાય કામ હરખમાં થઈ ગયા. વાંધો ન આવ્યો. બપોર થતા છે ને સાહેબને વાહામાં થઈ ગઈ રક્ત. હવે અત્યારે પરિસ્થિતિ એવી છે ને કે નથી આમ જોવાતું કે નથી આમ જોવાતું, બેહે તો ઉઠાતું નથી, એવી બધી હાલત છે ને આની કોઈ દવા ન હોય કે ડૉક્ટરને બતાવીએ કે દવાખાને જઈએ. એટલે સાહેબ બહુ જાજુ વરખાવાય નહીં, હરખમાં આવીને કંઈ કામ ન કરાય, ઉલમાંથી ચૂલમાં પડીએ એવું ન હોય. પણ તમને ધ્યાન ન રહ્યું ટૂંકમાં મેળા ઉપરથી તમે ગમે એ વસ્તુ ઉતારીને મૂકીને એમાં ગમે ત્યાં ઝટકી લાગી ગઈ. પાછો છે ને આ ઓપરેશન વાળો હાથ છે ને એ ભાગમાં જ રક્ત થઈ ગયા એટલે થોડુંક ટેન્શન વાળું હોય તો ટ્યુબ લગાડી છે અને આગળની પટ્ટી મારી દીધી છે. હવે જોઈએ સવાર લગીમાં રાહત થાય કે નહીં, નહીં તો બરાબર ને. હાલો તો જય ભોલેનાથ.